સાહેબ વિચાર કરો, આ કળયુગમાં હળાહળ કળયુગ ચાલે છે ને, આ ઓલા વિજ્ઞાન જાથા વાળા જે બધે કોટ પહેરીને પહોંચી જાય છે, એને કયો એકવાર સાળંગપુર આવે. ગમે એવો ગાંડો થઈ ગયો હોય, ગમે એવો દુખી હોય, ગમે એવું ભૂત વળગ્યું હોય, ગમે એવું પ્રેત વળગ્યું હોય, કોઈ પણ જાતનો વળગાણ હોય, એ માત્ર ને માત્ર તમે સાળંગપુર પહોંચી જાઓ, એ ત્યાંથી દોરો બાંધી દે અને તમને પાણી આપે, એ રોજ સેવન કરો. એ ભૂતના બાપની તાકાત નથી પછી તમારી આજુબાજુ ફરી હકાય સાહેબ. ઈ શ્રીજી મહારાજના આદેશથી એનું નામ કષ્ટભંજન પાડવામાં આવ્યું અને ઈ કષ્ટભંજન દાદો પણ ત્યાં બિરાજે. પણ મારે જે અહીંયાથી તમને આજ બ્રહ્માનંદ સ્વામી મૂળ તો એમનું પૂર્વાશ્રમે એ લાડુદાનજી ચારણ હતા, લાડુદાનજી આશિયા એમનું નામ. અને મને ગૌરવ છે કે સાહેબ ઈ ચારણ કુળમાં મેં જન્મ લીધો છે. એ બ્રહ્માનંદ સ્વામીનું કુળ છે, એ લાડુદાનજીનું કુળ છે. ત્યારે એમના લખેલા ભગવાન માટે નહીં, જે ભગવાનની લીલાઓ હતી એનું અદ્ભુત વર્ણન જે એમણે પોતે કર્યું છે, ત્યારે મને એ વર્ણન યાદ આવે. ત્યારે તો જાડેજાના પરમ મિત્ર ભાઈ ઘનશ્યામભાઈ દેસાઈને પણ હું યાદ કરું, જે દુબઈ રહે છે. એના તરફથી 1,11,111 રૂપિયા આપવામાં આવે છે. આપણે એને જોરદાર તાળીઓથી વધાવીએ. હા, એ બેઠો છે દુબઈ, પણ એનો જીવ અહીંયા છે. હમણાં અમે એ વિડીયો કોલમાં વાત કરી ને, ત્યારે હમણાં જ ભાઈ મને યાદ કરાવતા હતા, એને સતત એનો જીવ અહીંયા હતો. ત્યારે ગઈકાલે જ હતું ને? હા, હું ક્યાંકથી કાર્યક્રમમાં આવતો હતો ને પછી મેં યુટ્યુબમાં જોયું હતું.
થોડી ક્ષણો મેં માણી હતી ત્યારે મને યાદ આવે કે તમે આ છંદો પાછા બધા ગાશો ને? અરે મેં કીધું ગાવ જ ને, મને બ્રહ્માનંદ સ્વામીનું ગૌરવ છે એટલે હું બધા છંદો આજ કંઠસ્થ કરીને આવ્યો છું ને મારે ગાવાના છે ભાઈ. પોતાના બાપને પિંડદાન દેવા માટે બેઠો, દશરથને પિંડદાન દેવા માટે બેઠો એટલે આકાશમાંથી રામની 72 પેઢીના જમણા હાથ લાંબા થયા હતા. એટલે રામને એમ થયું કે આજ સુધી પિતૃ તર્પણ વિધિ નથી થઈ, પિંડદાન નથી દેવાના. તેથી આકાશમાંથી શબ્દ ઉઠાતા કે રામ, આજ સુધી પિતૃ તર્પણ વિધિ થતી રહી છે, પિંડદાન દેવાતા રહ્યા છે, પણ અમે કોઈના હાથે સ્વીકાર્યું નથી. કારણ કે અમને ખબર હતી કે અમારા કુળમાં રામ જેવો દીકરો આવવાનો છે એટલે અમે સ્વીકાર્યું નથી. એમ સાહેબ, એ ભગવાન શ્રીજી છે એ આજ આપણા આખા ડાયરા ઉપર ખમકારા કરતા હશે કે ભાઈ ભાઈ ભાઈ, એ શિક્ષાપત્રી તો ઉજળી થઈ, પણ અહીંયા જે પદ ગ્રહણ થયા, અહીંયાથી જે આચાર્ય પદના ગ્રહણો ત્યારે 200 વર્ષ પહેલા થયા હતા, એ અયોધ્યા પ્રસાદ દાસજી બાપ મહારાજ હોય, સ્વામી હોય કે પછી રઘુવીર મહારાજ હોય, એ બંને મૂળ તો શ્રીજી મહારાજના એક મોટા ભાઈના સુપુત્ર હતા અને એક નાના ભાઈના સુપુત્ર હતા. એની ઉજળી પરંપરા એ અહીંયા હજી અવિરત આમનમ ચાલે છે. જેમ અખંડ દીવો હોય એમ અખંડ સાહેબ આ મોજ અને અખંડ આ અવિરત આ પ્રથા જે અહીંયા ચાલુ છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે સૌ એમને વધાવીએ. ત્યારે આ શ્રીજી મહોત્સવ, આ જે મહોત્સવ ચાલી રહ્યો છે એ બધાને કેટલી અહીંયા મોજના તોરા છૂટતા હોય. મને હમણાં હું સ્વામીજીને કેટલી વાતો હું તમારી સામે મૂકું, મને એમ થતું જાય છે. દર પૂનમના હમણાં સ્વામીજીને હું પૂછતો હતો કે આ પદયાત્રી જે આપણે બોર્ડ માર્યું છે એનું તું રોજ અહીંયા કેવી રીતે માણસો, તો કે બ્રિજરાજદાનભાઈ દર પૂનમના 250 ગામથી માણસો અહીંયા પદયાત્રીઓ ચાલીને અહીંયા આવે છે. કેવડી મોટી વાત કહેવાય સાહેબ. 250 ગામ, કોઈ 5 દિવસે પહોંચે, કોઈ 6 દિવસે પહોંચે, કોઈ 10 દિવસે પહોંચે, કોઈ 1 દિવસે પહોંચે. એ બધા અહીંયા ધીરે ધીરે પહોંચવાના છે અને અહીંયા ભગવાન શ્રીજીના દર્શન માટે પધારે છે. એટલે બધાને કેવડો ઉમળકો હોય, કેવડી મોજ હોય. ત્યારે મને મેઘાણીનું અમર કાવ્ય યાદ આવે. મોરબની થન ગાડ કરે, મોરબની થન ગાડ કરે, મોરબની થન ગાડ કરે, મોરબની થન ગાડ કરે. ખરેખર તમારો જે દાદ છે ને એ એમ થાય કે હવાર સુધી આજ બંધ નથી કરવું, તમને ખૂબ આનંદ જ કરાવવા રાખવો છે. ઘનઘોર જરે ચહુંગોર મારો
ભાઈને સરકારી સાંભળવી હતી એટલે અમારે પાછું બ્રેક મારવી પડે ને. અમે 150 જોતા હતા એટલે અમે 60-70 આવવું પડે ને. વાલા તો વાલપનું છે એ શ્રીજી એને પાર તું ઉતાર. વાલા વાલા વાલપનું છે એને પાર તું ઉતાર. વાલા તો વાલપનું છે એને પાર તું ઉતાર. મારી આંખે ઉજાગરા જય શ્રીજી મહારાજ, જય શ્રીજી મહારાજ.
હરખતો વાલા વાલા હરખતો તમે ગાશો પાકું ગાશો ભાઈ 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 તો તમારે મારી હારવાર જીલવાનું છે હો બાપુ ગિરી બાપુ અમારા ગિરી બાપુ એક આ બાજુ બેઠા ને એક આ બાજુ છે આ ધાર્મિક ગિરી પાસે આવીને બેઠા છે મોડા મોડા એવા હમણાં જ હિતેશભાઈ કીધું ઘણા મોડા પડ્યા કા